સ્ટુડન્ટ, ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 10, ભારત કૃષિ. આ આપણું ચોથો પાઠ છે, 10મા પાઠનો. અગાઉ આપણે ભારતની અંદર જે પ્રમાણે ખેતીના પ્રકારો છે, જે ખેતીની પદ્ધતિઓ છે, એની વાત પહેલા લેક્ચરની અંદર કરી. બીજા લેક્ચરમાં આપણે ભારતના મુખ્ય કૃષિ પેદાશો, જે રોકડિયા પાક છે, તેલીબિયા છે, ફળફળાદી, શાકભાજી, ધાન્ય પાકો, જે રીતે ડિવાઈડ કરેલા છે પાકોને, એની વાત કરી. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધાન્ય પાકોને ડિટેલમાં જોયા, જેમાં ડાંગર છે, ઘઉં છે, જવ, મકાઈ, આ બધી વાત કરી. બરાબર? તો એ ડિટેલ જોયા પછી આજે આપણે કઠોળની વાત કરશું. કઠોળ એ મુખ્યત્વે જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે, બરાબર, તો એ વિસ્તારોની અંદર કઠોળનું માવઠું થાય છે. અને શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીન સભર એક ખોરાક છે કે જે લોકો શાકાહારી છે એને દરેક પ્રકારનું પ્રોટીન છે કઠોળમાંથી મળી રહે. એથી શાકાહારી લોકો કઠોળનો વધારે ઉપયોગ પોતાના ખોરાકમાં કરે એ હિતાવહ છે. બરાબર? અને કઠોળની અંદર તો શું આવે, તો અડદ, મગ, ચણા, વટાણા, આ બધા જ મઠ, બરાબર, ચોરા, આ બધા આ બધાને આપણે કઠોળમાં લઈ શકીએ. અને તુવેર, અડદ, મગ, મઠ એ બધા ખરીફ પાક છે. બરાબર? આની અંદર પણ અમુક કઠોળની અંદર પણ એને ડિવાઈડ કરી શકાય કે અમુક પાક છે એ ખરીફ પાક છે અને અમુક છે એ જાયદ પાક છે, ઉનાળામાં લેવામાં આવે છે. અને ઘણા કઠોળ એવા છે કે જે ખરીફ અને જાયદ અથવા રવિ પાક પણ એને ગણી શકાય છે. તો એ આપણે જોઈએ કે તુવેર, અડદ, મઠ, આ એમસીક્યુમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એટલા માટે બોર્ડ પર લખું છું. તમે પણ નીચે અંદર તમારી ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરશો. આ બધા ખરીફ પાક છે. અને મધ્યપ્રદેશ ખાસ કરીને ઓછા વરસાદવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ કઠોળનું વાવેતર વધુ કરવામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યો છે કે જ્યાં આગળ વરસાદનું પ્રમાણ ઓછું છે. ગુજરાતમાં તુવેર જે કઠોળ છે એનું વડોદરા જિલ્લામાં એનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. મગ, મઠ કચ્છ જિલ્લામાં, અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે. અને કઠોળના પાક દ્વારા જમીનની અંદર નાઇટ્રોજનનું પુનઃનિર્માણ કરી શકાય છે. બરાબર? કારણ કે આપણે અગાઉ પણ વાત કરી કે એકને એક પાક અમુક જમીનની અંદર તમે સતત લીધા કરો તો એના કારણે શું થાય કે જમીનની અંદર એ જે પાકને જોઈતા જે પોષક તત્વો હોય એ નાશ પામતા હોય. બરાબર? તો પાકની ફેરબદલી કરવી, એટલે કે ધાન્ય પાકો જો એક બાજુ ઉગાડવામાં આવે અને પછી એ જમીન ઉપર અથવા બીજી સાઈડ છે એ જો કઠોળનું ઉત્પાદન કરવામાં આવે તો એ બંનેનું બેલેન્સ જળવાઈ રહે. ટૂંકમાં નાઇટ્રોજન, કઠોળનો જે છોડ છે એ પોતાના મૂળથી એ નાઇટ્રોજન જમીનની અંદર છોડે છે. આથી એક બેલેન્સ જળવાઈ રહે. તો એ આપણે પાકની ફેરબદલી કરવી જરૂરી બને છે કે એના પોષક તત્વો અને જમીનની જે ફળદ્રુપતા છે એ જળવાઈ રહે. ધાન્ય પાક કે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતા જાળવા કઠોળનું આંતરપાક તરીકે વાવેતર કરાય છે. કઠોળનું આંતરપાક તરીકે વાવેતર કરાય છે. એટલે કે અમુક જગ્યાએ જે ધાન્ય પાકો લેવાતા હોય તો એ ધાન્ય પાકોની જગ્યાએ ત્યાં આગળ કઠોળ વાવવાથી એ બેલેન્સ ઇક્વલ કરવા માટે આવા પાકોને વવાતા હોય છે, જેને આંતરપાક પણ આપણે કહી શકાય અથવા ઇન્ટરક્રોપ કહી શકાય. બરાબર? એટલે કઠોળ છે એ આંતરપાક છે, એ યાદ રાખવું જરૂરી છે. ઇન્ટરક્રોપ અથવા આંતરપાક તરીકે પણ આપણે એને હવે અહીંયા આગળ આટલું જાણવું ગમે. એની આગળ એમાં આપણને નાગલી નામનું જે ધાન્ય છે એની વાત કરવામાં આવી છે. તો આ ગુજરાતમાં વવાતા આ તૃણધાન્ય પાકની અંદર આની ગણતરી કરવામાં આવે છે. નાગલી અથવા એને રાગી તરીકે પણ
ઓળખવામાં આવે છે, અથવા એને આપણે બાવટા તરીકે પણ ઓળખીએ છીએ. દરેક જગ્યાએ એના જુદા જુદા નામ જોવા મળે છે. નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે, બરાબર. કારણ કે આ જે પાક છે એ ડુંગરાળ પ્રદેશની અંદર જ વધારે પ્રમાણમાં એનું ઉત્પાદન જોવા મળે છે, કારણ કે એ પાક માટે જે આબોહવા અને જે જમીનની જરૂર પડે છે એ ખાસ પર્વતીય પ્રદેશની અંદર જ એ મળી રહે છે. એટલા માટે એનો સૌથી વધુ ઉપયોગ ત્યાં થાય છે અને વાવેતર પણ ત્યાં થાય છે. ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર વવાતા જે નાગલીનો જે પાક છે એમાં પ્રતિ હેક્ટર સૌથી વધુ ઉત્પાદન ગુજરાતની અંદર થાય છે, પ્રતિ હેક્ટર, બરાબર. નાગલીને અંગ્રેજીમાં ફિંગર મિલેટ પણ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને બાવટા તરીકે પણ ઓળખાય છે. આ બધા નામ યાદ રાખીશું આપણે. નાગલી, રાગી, બાવટો અને અંગ્રેજીમાં એને ફિંગર મિલેટ કહેવાય છે. એટલે બાજરીના દાણા જેવા એકદમ ઝીણા દાણા જેવું આ ધાન્ય તૃણધાન્ય છે. તૃણધાન્ય એને કહેવામાં આવે છે, એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. અને નાગલી છે એ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એના દાણામાં પ્રોટીન, ખનિજ તત્વ અને વિટામિનનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. અને નાગલીના રેસામાં રેસાની માત્રા વધારે હોય છે, એટલે ડાયાબિટીસ અને હૃદય રોગના જે હુમલાવાળા દર્દીઓ છે એના માટે એ સવિશેષ લાભકારી છે. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પણ પ્રમાણ વધારે છે, એટલે ત્યાં ખાસ કરીને આદિવાસી જે લોકો હોય છે એ પોતાના ખોરાકની અંદર નાગલીનો ઉપયોગ વધારે કરે છે. એનો લોટ બનાવીને એના રોટલા બનાવીને પોતાના ખોરાકની અંદર ઉપયોગ કરે છે. અને એના લોટમાંથી બિસ્કીટ, ચોકલેટ, કેક, પાઉં છે, વેફર, આ બધું જ બને છે. રાગીના પાપડ પણ આવે છે. તમે જો માર્કેટમાં જુઓ ને તો એકદમ બ્લેક કલર જેવું તમને લાગે. તો એની અંદર આયર્ન, કેલ્શિયમ એ ભરપૂર માત્રામાં હોય. અને ડાયાબિટીસના જે દર્દીઓ હોય અથવા હૃદય રોગના જે દર્દીઓ હોય એના માટે આ ખૂબ મહત્વનું હોય છે. હવે આપણે તેલીબિયાની વાત કરીશું. તો તેલીબિયા એટલે શું? સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે. તો તેલીબિયા એટલે કે જેના દાણામાંથી તેલ કાઢી શકાતું હોય અથવા નીકળતું હોય એને આપણે તેલીબિયા તરીકે ઓળખીએ. તો મગફળી છે, તલ, સરસવ, એરંડા, આ બધા જ જે બિયારણો છે એ તેલીબિયામાં આપણે એને લઈશું. સૂર્યમુખી, અળસી એ પણ તેલીબિયા ગણી શકાય. ભારતની અંદર ભોજનમાં આપણે તેલનું પ્રમાણ વધારે હોય છે. એમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ આપણે ખોરાકની અંદર તેલનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે બીજા રાજ્યો અથવા વિશ્વના બીજા કોઈ દેશોમાં તેલ મરચાંનો એટલો બધો ઉપયોગ ખોરાકમાં કરતા નથી હોતા. આપણે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છીએ, તો આપણે તેલ મરચાંનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ. તો તેલનો ઉપયોગ આપણે વધુ કરતા હોઈએ છીએ. તો એટલે તેલીબિયાનું પણ એટલું જ મહત્ત્વ આપણે ઉત્પાદનના જો નજરથી જોઈએ તો એ વધારે છે. મગફળીની સૌથી પહેલાં વાત કરીએ. મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે, બરાબર. કારણ કે ભારતમાં મોટા ભાગના રાજ્યોની અંદર મગફળીમાંથી નીકળેલું તેલ એટલે કે આપણે મગફળીનું તેલ છે એ વધારે ઉપયોગમાં લેવાય છે. અને એના માટે જે જમીન હોય છે, કાળી, કસવાળી અને ગોરાળુ જમીન એના માટે ઉપયોગી છે. રેતી મિશ્રિત, જેમાં પાણી ના ભરાઈ રહે એવી જમીનની જરૂર હોય છે એમાં. અને 20 થી 25 સેલ્સિયસ તાપમાનની જરૂર હોય છે એમાં. અને 50 થી 70 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે છે. અને મગફળી એ ખરીફ અને સિંચાઈ પાકની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક પણ લઈ શકાય છે, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. અને ખાસ કરીને આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર આ મુખ્ય પાક ઉત્પાદન થાય છે આ રાજ્યોની અંદર. મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ ચીન પછી બીજા ક્રમે છે. એટલે કે મગફળી ઉત્પાદનમાં સૌથી પ્રથમ કોનો કહી શકાય ક્રમ? તો ચીનનો પ્રથમ ક્રમ આવે છે અને સેકન્ડરી ભારતનો ક્રમ આવે છે. અને એમાં ભારતની અંદર પણ ગુજરાત છે એ પ્રથમ કરોડમાં આવે છે મગફળીના ઉત્પાદનમાં, બરાબર. એ પણ આપણે ખાસ યાદ રાખીશું. એની નીચે અંડરલાઈન કરો કે ભારતનો બીજો ક્રમ આવે છે મગફળીના ઉત્પાદનમાં, જ્યારે ભારતની અંદર ગુજરાત છે એ પ્રથમ કરોડમાં આવે છે. અને
જેને આપણે એમાંથી જે તેલ નીકળે છે એને આપણે સિંગ તેલ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ હતી મગફળીની વાત. હવે આપણે આગળ તલની વાત કરીએ. તો તલ સદીઓથી ભારતની અંદર તલનો ઉપયોગ આપણને ખબર છે કે આપણે અનેક પ્રકારે કરીએ છીએ. ખાવામાં તો તલનો ઉપયોગ આપણે કરીએ છીએ, પરંતુ બીજા અનેક પ્રકારે તલનો ઉપયોગ માલિશ માટે પણ થતો હોય છે, પછી હેર ઓઇલ બનાવવા માટે પણ થતો હોય છે, અને ઔષધ રૂપે પણ તલનો ઉપયોગ ઘણીવાર થતો હોય છે. કાળા તલ અને સફેદ તલ એવી રીતના ઔષધ રૂપે પણ એનો ઉપયોગ થતો હોય છે. ઉત્તર ભારતમાં તે વરસાદ પર આધારિત ખરીફ પાક છે. બરાબર, ઉત્તર ભારતની અંદર તલનું પ્રમાણ વધારે ઉત્પાદન થાય છે, પરંતુ એ વરસાદ આધારિત એક પાક છે એવું આપણે કહી શકાય. અને દક્ષિણ ભારતની અંદર એ રવિ પાક છે. બંનેનો ડિફરન્સ છે કે ઉત્તર ભારતની અંદર એ ખરીફ પાક છે અને દક્ષિણ ભારતની અંદર એ રવિ પાક છે, એટલે કે શિયાળામાં લેવામાં આવે છે. અને ક્યાંક અમુક વિસ્તારોની અંદર એ જાયદ પાક પણ છે કે જે ઉનાળાની અંદર પણ લઈ શકાય છે અને એને ઉત્પાદન કરવામાં આવે છે. લગભગ બધા જ રાજ્યોમાં એનું વાવેતર થાય છે. ભારતની અંદર લગભગ દરેક રાજ્યની અંદર તલનું વાવેતર જોવા મળે છે. બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ પ્રમાણમાં ધરાવે છે. જેમ સિંગદાણા છે, પછી અળસી છે, સૂર્યમુખી છે, બરાબર, એરંડા છે, તો એ બધાની અંદર તલ એક એવું તેલીબિયામાં એની ગણતરી થાય છે કે જેમાં સૌથી વધુ તેલ હોય છે. દુનિયામાં લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે વપરાય છે. આપણે એનો ઉપવાસમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, ટૂંકમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પછી રસોઈની અંદર પણ ડેકોરેશનમાં પણ આપણે તલનો ઉપયોગ, વઘારમાં પણ તલનો ઉપયોગ કરતા હોઈએ. તો તલ એ બધી જ રીતે ઉપયોગી છે. ગુજરાત, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ આ મુખ્ય રાજ્યો છે કે જ્યાં આગળ તલનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. અને ગુજરાત એ સમગ્ર દેશમાં તલનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે. બરાબર, આપણે યાદ રાખીશું. મગફળી અને બીજું છે તલ, જે ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન તલ અને મગફળીનું ગુજરાતમાં થાય છે. ક્યાંક આપણને નકશાની અંદર પણ ઘણીવાર પૂછાઈ જતું હોય કે મગફળીનું, આ રીતે પણ પૂછાય કે મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય નકશાની અંદર દર્શાવો. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૌથી વધુ ઉત્પાદન મગફળીનું ક્યાં થાય છે? ગુજરાતમાં થાય છે. અને તલનું પણ ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાતમાં થાય છે. તો એ ધ્યાન રાખીશું. અને ગુજરાતની અંદર સૌથી વધુ તલનું ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે, એ ધ્યાનમાં રાખીશું. અને વિશ્વની અંદર સૌથી વધુ તલનો નિકાસ કરતો કોઈ દેશ છે તો એ ભારત છે. બરાબર, તો આની આ ટોપિકની અંદર આટલી વસ્તુ યાદ રાખીશું. તલ સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને ગુજરાતની અંદર સૌથી વધુ તલનું વાવેતર ક્યાં થાય છે? બનાસકાંઠામાં થાય છે. અને વિશ્વની અંદર તલનો નિકાસ કરતો, સૌથી વધુ નિકાસ કરતો કોઈ દેશ છે તો એ ભારત છે. આટલા પોઈન્ટ એની અંદર મુખ્ય છે. હવે આગળ સરસવની વાત કરીશું. સરસવ એટલે જે રાયડો કહીએ આપણે, બરાબર, તો એ સરસવ એ રવિ પાક છે. ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે. અને આપણે કહીએ ને કે જે વિસ્તારમાં જે પાકનું સૌથી વધુ વાવેતર થતું હોય તો એ વિસ્તારમાં એ જ વસ્તુને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી હોય. બરાબર, જેમ કે તમે વાત કરો તો ઉત્તર ભારત બાજુ જાઓ તો ત્યાં સરસવનો પાક વધારે થાય છે. સરસ્યું જેને કહેવાય, એમાંથી જે નીકળે એને તેલ નીકળે. તો ત્યાંના લોકો સરસિયાનો ઉપયોગ પોતાના ખોરાકમાં કરતા હોય છે. ગુજરાતની અંદર મગફળીનો પાક વધારે થાય છે, તો ગુજરાતના લોકો મોટા ભાગે મગફળી એટલે કે સિંગ તેલનો ઉપયોગ કરતા હોય છે, એમાંથી જે તેલ નીકળે છે. અને ખાસ તમે પૂર્વ ભારત અને જે સાઉથની વાત કરો તો એ આખો એરિયા છે દરિયા કિનારાની અંદર આવેલો છે. તો એ દરિયા કિનારાના કારણે તે નાળિયેરીનો પાક વધારે લેવામાં આવે છે. અને નાળિયેરમાંથી જે નીકળતું જે તેલ છે, બરાબર, તો એનો ઉપયોગ વધારે, નાળિયેરના તેલનો ઉપયોગ ખોરાકમાં વધારે કરવામાં આવે છે. તો આ રીતે ભારત કેટલી બધી વિભિન્નતા ધરાવે છે. ખાદ્ય જે પેટર્ન છે એના રીતે પણ આખી અલગ આપણને વિવિધતા જોવા મળે છે. સંસ્કૃતિની દ્રષ્ટિએ તો અલગ અલગ વિભાગો જોવા મળે છે. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ પણ અલગ છે. આપણે આગળ 9મા ધોરણમાં શીખી ગયા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતના કેટલા વિભાગ પડે છે. તો ખાદ્યની રીતે પણ જોઈએ તો એની જે પેટર્ન છે બનાવવાની અને વસ્તુનો ઉપયોગ છે એ પણ આપણને અલગ અલગ જોવા મળે છે.
મહત્વનો તેલીબિયા પાક છે અને સરસવના બીજ અને તેલ અને તેના તેલનો ઔષધીય ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ આ એના મુખ્ય પાક રાજ્યો કહી શકાય કે જ્યાં સરસવનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. હવે વાત કરીએ નાળિયેરી, જેને કોકોનટ તરીકે આપણે ઓળખીએ છીએ. નાળિયેરી એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવાની અંદર થતી હોય છે. દરિયા કિનારે જ થાય, ગરમ અને ભેજવાળી આબોહવા ઉપર જ થાય. અને નાળિયેરના તો આપણે ઘણા બધા ઉપયોગ ગણી શકીએ, બરાબર. એ નાળિયેર છે એ જ્યારે લીલું હોય તો એનું પાણી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હેલ્ધી સ્વાસ્થ્યવર્ધક પીણું કહી શકાય, તો એનો પણ ઉપયોગ કરીએ છીએ. પછી એની જે મલાઈ હોય છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. અને સુકાઈ જાય પછી આપણે એનો ચટણીમાં કે બીજા ખોરાકમાં અથવા એ સુકાઈ જાય પછી પણ એનો ઉપયોગ લાડુ બનાવવામાં કે રીતે કરી શકીએ છીએ નાળિયેર. આ ઉપરાંત માલિશમાં હેર ઓઇલ તરીકે પણ આપણે કોકોનટ ઓઇલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. અને બોડી પર માલિશ કરવા માટે પણ કોકોનટ ઓઇલનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત ઘણી બધી એવી જીવન જરૂરિયાતની વસ્તુ છે, સાબુ છે, ક્રીમ છે, એની અંદર પણ કોકોનટ ઓઇલનો ક્યાંય ને ક્યાંય ઉપયોગ થતો હોય છે એની બનાવટોમાં. અને કોકોનટનો ઉપયોગ લગભગ સાઉથની અંદર એટલે કે દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને ખોરાકની અંદર કરવામાં આવે છે. એક રસોઈ જે આપણે વઘારમાં જે તેલ મૂકીએ એમ વઘારની અંદર જ એ કોકોનટ ઓઇલનો ઉપયોગ કરતા હોય છે. આ ટૂંકમાં તેલ તરીકે ઉપયોગ કરતા હોય છે અને માલિશમાં પણ કરતા હોય છે. ભારતની અંદર કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબાર અને ત્યાં આગળ આખા નાળિયેરના બગીચા આવેલા છે, નાળિયેરીના બગીચા આવેલા છે. પણ એ નાળિયેરી એટલી બધી ઊંચી હોય છે કે એને ઉતારવા માટે માણસોને ઘણો શ્રમ કરવો પડતો હોય છે. તો હવે એવી જાતની નાળિયેરીનો પણ ક્યાંક વિકાસ થઈ રહ્યો છે કે જે ઓછી ઊંચાઈ ધરાવતી હોય અને એની ઉપરથી નાળિયેર ઇઝીલી ઉતારી શકે. દક્ષિણ ભારતમાં નાળિયેરના કોપરાના તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે અને એને ચટણી તરીકે કે કોઈ પણ રીતે અલગ અલગ રીતે સૂકું નાળિયેર પણ આપણે ડ્રાયફ્રૂટ્સની અંદર ખાતા હોઈએ છીએ, તો એ રીતે અલગ અલગ રીતે એનો ઉપયોગ થતો હોય છે. હવે વાત કરીએ એરંડિયું આપણે એ નામથી પરિચિત છીએ. તો એરંડું એટલે દિવેલ જે આપણે કહીએ છીએ, દિવેલા પણ કહેવાય એરંડાને, બરાબર. તો એ ખરીફ અને રવિ પાક છે. ખાસ કરીને આપણે જે 12 મહિના માટેનું અનાજ ભરીએ છીએ તો એ અનાજને બગડે નહીં એટલા માટે આપણે દિવેલ દેતા હોઈએ છીએ. એકદમ જાડું લિક્વિડ હોય છે જેને ગરમ કરીને પછી ઘઉં છે, ચોખા છે, દાળ છે, એને દિવેલ દેવાથી એ 12 મહિના સુધી એ અનાજને આપણે સાચવી શકીએ છીએ. એવું રહે છે, એમાં જીવાત કે એવું કંઈ પડતું નથી અને એ અનાજ સચવાઈ રહે છે. એટલા માટે ખાસ કરીને એરંડાનો ઉપયોગ થતો હોય છે અને આયુર્વેદિક રીતે પણ ઔષધ તરીકે પણ એનો ઉપયોગ છે. એરંડા વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો 64% હિસ્સો છે, બરાબર. આખા વિશ્વમાં જેટલા એરંડાનું ઉત્પાદન થાય છે એમાંથી 64% તો ભારતની અંદર જ એનું ઉત્પાદન થાય છે. અને એ પછી ચીન અને બ્રાઝિલ અનુક્રમે એનો નંબર આવે છે. ભારતમાં કુલ ઉત્પાદનમાં લગભગ 80% ઉત્પાદન ગુજરાતની અંદર થાય છે. આ આંકડા યાદ રાખીશું કે વિશ્વમાં જેટલું એરંડાનું ઉત્પાદન થાય છે, કુલ ઉત્પાદન એનું 64% ઉત્પાદન તો ભારતમાં જ થાય છે અને બીજા ક્રમે બ્રાઝિલ અને ચીનનું આવે છે. અને આખા ભારતની અંદર જેટલું ઉત્પાદન એરંડાનું થાય છે એનું 80% ગુજરાતની અંદર જ થાય છે. એટલે ગુજરાત પહેલા નંબરે છે એવું કહી શકાય. તો આ ત્રીજી વસ્તુ એવી આવી છે, એકમાં મગફળી, તલ અને એરંડા, આ ત્રણેયમાં ગુજરાત પ્રથમ નંબર છે એવું આપણે કહી શકીએ. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી આ જિલ્લાઓની અંદર એરંડાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે અને તે જિલ્લાઓમાં તેના પાક વચ્ચે ઓછી અંશે લેવામાં આવે છે. તમે એનું ચિત્ર જોઈ શકો છો. ક્યાંક એક્ઝામમાં ડાયરેક્ટ ચિત્ર આપીને પણ પૂછાઈ શકે, બરાબર. તો એ રીતે પણ પૂછાઈ શકે કે આ ચિત્ર જે પણ પાકનું છે એના વિશે 5-7 વાક્ય લખી અને સમજાવો, બરાબર. લાસ્ટ ટાઈમ જે બોર્ડમાં ડાંગરનું ચિત્ર બતાવીને પૂછવામાં આવ્યું હતું એ જ રીતે પૂછાઈ શકે.
ઉપરાંત ઘણા બધા એવા પાક છે કે જેનો તેલીબિયા તરીકે ઉપયોગ થતો હોય છે, જેમાં કપાસિયાનું તેલ પણ લોકો વધારે હવે ઉપયોગ કરવા લાગ્યા છે, કારણ કે એનાથી હૃદય રોગનો ખતરો અથવા ચરબી વધતી નથી એવું કહી શકાય. તો કપાસિયાનું તેલ લોકો વધારે ખોરાકમાં ઉપયોગ કરે છે. ખાસ કરીને સિંગ તેલથી ચરબી વધે એવું એક સર્ચ કરવામાં આવ્યું છે. તો લોકો જેને હૃદય રોગનો કે વધારે પ્રમાણમાં બોડીનો ચરબીનો જેને વધારે ભય છે એ લોકો કપાસિયાના તેલનો વધારે ઉપયોગ કરતા હોય છે. પછી હવે તો સૂર્યમુખીના તેલનો પણ ઉપયોગ કરે છે, મકાઈના તેલનો પણ ઉપયોગ કરે છે. આમ ખાદ્ય તેલ તરીકે આ બધા જ જે તેલીબિયા પાકો છે એનો આપણે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે વાત કરીએ પીણા એટલે જેની અંદર ચા, કોફી, કોકો, બરાબર, આ દરેકનો ઉપયોગ દરેકની વાત આપણે કરી શકીએ. તો સૌથી પહેલાં ચાની વાત કરીએ. ભારતનું લોકપ્રિય પીણું કહી શકાય, બરાબર. આ ચા છે ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધની અંદર થતો એક પાક છે. એના છોડના પાંદડા જે હોય, કુંડી પાંદડીઓ હોય, એને બહુ સરળતાથી ચૂંટી લેવામાં આવે છે અને એને એમાંથી ચાની ભૂકી અથવા પત્તી બનાવવામાં આવે છે, જેમાંથી આપણે ભૂકી લાવીએ અથવા પત્તી પણ આવે તો એનો ઉપયોગ આપણે ચા તરીકે કરીએ છીએ. ચીન પછી ભારત એ સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે ચાનો, અને એ પછી શ્રીલંકા, ચીન અને ભારત આ 3 દેશો મુખ્ય છે કે જે વિશ્વના દરેક ખૂણામાં ચાની નિકાસ કરી રહ્યા છે, બરાબર. અને હવે તો ચા એ ખાલી માત્ર ભારતનું જ લોકપ્રિય પીણું નહીં, પરંતુ વિશ્વના ઘણા બધા દેશોનું એ લોકપ્રિય પીણું થઈ રહ્યું છે. ચાના પાક માટે એક તો ઢોળાવવાળી જમીન જરૂરી છે અને 200 સેમીથી વધારે વરસાદ ચાના પાક માટે જરૂરી છે, અને એ પણ ઝાપટા રૂપે. આખા વર્ષ દરમિયાન જ્યાં ઝાપટા રૂપે વરસાદ આવ્યા કરે એવા આબોહવાની, એવા વાતાવરણની જરૂર હોય છે ચાના છોડને. ભારતમાં ચા આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકમાં વધુ થાય છે. અસમ અને પશ્ચિમ બંગાળ દેશમાં 75% ચાનું ઉત્પાદન કરે છે, કારણ કે એનું આખું વાતાવરણ આપણને ખબર છે કે ત્યાં લગભગ વરસાદનું પ્રમાણ 100 સેમી, 200 સેમીથી પણ વધારે વરસાદનું પ્રમાણ ત્યાં છે, પ્લસ ઢોળાવવાળી જમીન છે અને પ્લસ ઝાપટા રૂપે આખું વર્ષ ત્યાં વરસાદ આવે છે. એટલા માટે ચાનું ઉત્પાદન એ પ્રદેશની અંદર વધારે કરવામાં આવે છે. અને ચાના છોડ પરથી પત્તીઓ છે એ કુશળતાપૂર્વક ચૂંટી લેવામાં આવે છે, બરાબર. અહીંયા આપણને ચિત્રમાં બતાવ્યું છે કે એ જે લેડી છે એ ચાના છોડ પરથી એની પત્તીઓ ચૂંટી અને પોતાના બાસ્કેટમાં નાખે છે. આ આપણે ક્યાંય ને ક્યાંય જોયું છે. વાત કરીએ કોફીની. કોફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે અને કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે, બરાબર. આ એક આખી અલગ જ આની તો પણ તમને પૂછાઈ શકે કે એવું કયું પીણું છે કે જેને બીજા કોઈ મોટા વૃક્ષના છાયામાં ઉછેરવામાં આવે છે. એને જો સૂર્યનો સીધો તડકો પડે તો એ કોફીનો જે છોડ છે એ પોતે વિકાસ પામી શકતો નથી અને એ નાશ પામે છે, બરાબર. તો એટલા માટે થઈને એ કોફીના છોડને અને કોફીના પાકને 150 થી 200 સેમી વરસાદની જરૂર પડે છે, બરાબર. આ બધા જ જે નંબર જે છે કે ચાને 200 સેમીથી વધારે વરસાદ અને પણ ઝાપટા રૂપે આખા વર્ષ દરમિયાન આવે એવા વરસાદની જરૂર પડે છે, જ્યારે કોફીને 150 થી 200 સેમી વરસાદ અને 15 થી 28 સેલ્સિયસ તાપમાન અને પર્વતીય ઢોળાવવાળી જમીન, બરાબર. તો એની જમીન અનુકૂળ આવે છે. ભારતની અંદર કર્ણાટક, કેરળ, તમિલનાડુ કોફી વધારે થાય છે. અહીંયા આગળ તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે ચિત્રની અંદર જે આ મોટા વૃક્ષો છે એ મોટા વૃક્ષોની અંદર, એટલે કે એ તડકો સીધો આ છોડ ઉપર ના પડે એવી રીતના કોફીનું વાવેતર કરવામાં આવ્યું છે, બરાબર. આ કોફીના દાણા છે એ રીતે એનું વાવેતર કરવામાં આવે છે. તમિલનાડુમાં કોફી વધારે થાય છે અને કર્ણાટકનો કૃપ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. એની નીચે અંડરલાઈન કરો, આ ખાલી જગ્યાની અંદર પરીક્ષાલક્ષી છે, આ પૂછાઈ શકે. કર્ણાટકનો કૃપ પ્રદેશ છે એ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે અને તમિલનાડુમાં સૌથી વધુ કોફી થાય છે. કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢવામાં આવે છે.
અને પછી એ બીજને દળવામાં આવે છે અને એમાંથી કોફી બનાવવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ આ કોફી, હવે આપણે કોકોની વાત કરીએ એટલે આપણા પીણા જે છે અહીંયા આગળ પૂરા થાય અને પછી રોકડિયા પાકનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો એ પેય પદાર્થ છે, તેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. એટલે કે કોકોનો આપણે ડાયરેક્ટલી ઉપયોગ કરતા નથી, એ લગભગ મિશ્રણ કરવામાં કે ચોકલેટ બનાવવામાં કે બીજા કોઈ પણ ઉપયોગની અંદર એને લઈ શકાય છે. બિસ્કિટ બનાવવામાં, કેક બનાવવામાં પણ કોકો પાવડરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદની જરૂર પડે છે અને આફ્રિકન દેશો તેનું મુખ્ય ઉત્પાદકો છે. આફ્રિકાની અંદર એનું મુખ્ય ઉત્પાદન થાય છે ને કોકોનું ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બરાબર. ટૂંકમાં ચા, કોફી અને કોકો આ ત્રણેય એક જ પટ્ટામાં થાય છે એવું આપણે કહી શકીએ. વાવેતર, ઉત્પાદન વધુ અહીંયા આગળ થાય છે. તો આજે આપણે કઠોળ, તેલીબિયા અને પીણા આ ત્રણની વાત કરી. તો આજે આપણે અહીંયા વિરામ લઈએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર રોકડિયા પાકોની ડિટેલ આપણે મેળવીશું અને એ પછી ટેકનિકલ સુધારાઓની વાત કરીશું અને ભારતની ખેતીની વૈશ્વિક અસર કેવી છે એના વિશે વાત કરીશું. એટલે આજે આપણે વિરામ લઈએ. થેન્ક યુ.